સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને 1 કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. આ મામલે મોલવી સાથે સંપર્કમાં રહેલા રાજસ્થાન બીકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુબકરની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી લઈ આવી ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ મંગાયા હતા. જોકે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં હિન્દુ યુવકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. અશોક ઉર્ફે અબુબકરને આજે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જો કે 7 દિવસના રિમાન્ડ અપાયા છે. પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુબકર બની ગયો હતો. બીકાનેરનો અશોક સુથાર સોશિયલ મીડિયા થકી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અશોક સુથાર પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પાગલ બની ગયો હતો, જેના કારણે તેને લગ્ન કરવા સુધીની વાત કરી દીધી હતી. યુવતીએ તેને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હોય તો પહેલા ઇસ્લામ શીખવું પડે. આથી અશોક સુથાર દિલ્હીની મસ્જિદમાં 1 વર્ષ પહેલા ઇસ્લામ શીખીને ધર્મ પરિવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે. પોતાના ધર્મ પરિવર્તન બાબતે અશોક સુથારે તેના પરિવારથી પણ છુપાવી હતી. અશોક સુથાર ઉર્ફે અબુબકર તેના ઘરે રાજસ્થાન જતો હતો ત્યારે હિન્દુ બની જતો હતો. આરોપી અશોક સુથાર સોશિયલ મીડિયાથી કઠોરના મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટિમોલના સંપર્કમાં આવ્યો હતો. મૌલવી સોહેલની ચેટમાંથી કેટલાક મેસેજ પણ મળ્યા હતા, જેના કારણે પોલીસ રાજસ્થાન તેના ઘરે પહોંચી હતી. મૌલવી સોહેલે હિન્દુ નેતા ઉપદેશ રાણાનો ફોટો વોટ્સએપ પર મોકલી 1 કરોડ રૂપિયાની સોપારી અશોક સુથાર ઉર્ફે અબુબકરને આપી હતી. વળી અબુબકરે આ સોપારી લઈ કામ કરવાની પણ તૈયારી બતાવી હતી. અશોક સુથાર ઉર્ફે અબુબકરે પાકિસ્તાનની 8 યુવતીઓની સાથે ચેટિંગ કરતો હતો અને કેટલીક યુવતીઓ સાથે તો તેને લગ્ન કરવા સુધીની પણ તૈયારી બતાવી હતી. અશોક સુથાર ઉર્ફે અબુબકરના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના 40થી વધુ નંબરો મળી આવ્યા છે. તે પાકિસ્તાનના ISI એજન્ટ સરફરાઝ ડોગરના પણ સંપર્કમાં હોવાની વાત છે. હજુ પણ આ મામલે ક્રાઇમ બ્રાન્ચ મોટા ખુલાસા કરે તેવી પણ શક્યતા છે. મૌલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી. ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે. તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુબકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બીકાનેર રાજસ્થાનથી. આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી. તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે છે. એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો, એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંક્ડઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો. ઓછામાં ઓછી 10 મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો. એ સંપર્ક કરતાં કરતાં એને આ મૌલવીનો સંપર્ક થયો અને એ સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુझे कुछ भी काम करना है, તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલી. એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મૌલવી છે મુક્તિ જમશેદ, એણે ઓનલાઈન કરાવેલું. હા, ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલવી સાથે સંપર્ક કરવા નહોતું કીધેલું. મૌલવી સાથે તો એ અલગ રીતે સંપર્કમાં આવેલો, પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું. હા, ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી 10 મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને 10 મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો. તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી. તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલું, એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ
ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે. ના, અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી. આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી અને ધર્માંતરણ કરેલું એ પોતે જ જાણતો હતો. એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.